DGCA અને એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો એ આ અકસ્માતની તપાસ શરૂ કરી દીધી છે. એર ઇન્ડિયા મેનેજમેન્ટ અને DGCA અધિકારીઓ વચ્ચે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી, જેમાં સલામતીના ધોરણો પર ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં DGCA એર ઇન્ડિયાને તેના સમગ્ર કાફલામાં રહેલા તમામ વિમાનોના હેલ્થ રિપોર્ટ શક્ય તેટલી વહેલી તકે સબમિટ કરવા જણાવ્યું છે. આ અકસ્માત એવા સમયે થયો છે જ્યારે બોઇંગના ગુણવત્તા અને સલામતી ધોરણો અંગે વૈશ્વિક સ્તરે પહેલેથી જ ચર્ચા ચાલી રહી છે. તાજેતરના મહિનાઓમાં યુએસમાં બોઇંગ 737 મેક્સ અને 787 ડ્રીમલાઇનર વિમાનોને લગતી ઘણી તકનીકી અને સલામતી બાબતોની તપાસ કરવામાં આવી રહી છે. આવી સ્થિતિમાં એર ઇન્ડિયા અકસ્માતમાં બોઇંગની ભૂમિકા અને વિમાનની તકનીકી સ્થિતિની હવે ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે.